તો સમાચાર મળી રહ્યા છે કે જ્યાં કચ્છના સરહદી વિસ્તારમાં પાકિસ્તાનની નાપાક હરકત યથાવત છે। એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા 3 ડ્રોન તોડી પડાયા હોવાની વિગતો મળી રહી છે। અબડાસા વિસ્તારના નાની ધ્રુવી ગામમાં પાકિસ્તાની ડ્રોન દેખાયું। એરફોર્સ સ્ટેશન નજીક એક ડ્રોન તોડી પાડવામાં આવ્યો હોવાની વિગત છે। ભારતીય સેનાએ પણ ડ્રોન હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો। સૌથી પહેલા આપને વિડીયો બતાવી દઈએ કે ફરી એક વખત પાકિસ્તાનની નાપાક હરકત કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહી છે કે જ્યાં ડ્રોનથી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ આ ડ્રોનને તોડી પાડવામાં આવ્યું, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। સરહદીય વિસ્તારોમાં કે જ્યાં હાઈ એલર્ટ છે, કચ્છમાં ગઈકાલે મોડી રાત્રે આપને જણાવી દઈએ બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું અને આ એક કલેક્ટર દ્વારા તમામ લોકોને એક અપીલ કરવામાં આવી છે કે તમામ નાગરિકો ઘરની અંદર સુરક્ષિત રહે, બિનજરૂરી ઘરની બહાર નીકળવું નહીં અને કોઈ પણ અફવા પર ધ્યાન આપશો નહીં, ગભરાશો નહીં, આ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કલેક્ટર દ્વારા। પરંતુ હાલ જે વિસ્તારમાં ડ્રોન તોડી પડાયું છે તે વિસ્તારમાં પોલીસે કોર્ડન કર્યું છે। સરહદીય વિસ્તારમાં કે જ્યાં ગુજરાતમાં હાઈ એલર્ટ છે, પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે, પરંતુ બીજી તરફ આપણા જે સેનાના જવાનો છે તે પણ સતર્ક છે। ત્યારે ફરી એક વખત અબડાસા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં ડ્રોનથી હુમલાનો પ્રયાસ થયો છે। તો એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા 3 ડ્રોન તોડી પાડવામાં આવ્યા હોવાની વિગત છે। ભારતીય સેનાએ સામે જડબાતોડ જવાબ આપ્યો છે।